ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજનો આપણો ટોપિક છે ટ્રાન્સફોર્મર. તો મેં ગયા લેક્ચરમાં તમને એના વિશે થોડીક વાત કરી હતી કે ભાઈ ટ્રાન્સફોર્મર એટલે શું. તો ટ્રાન્સફોર્મર એટલે એક એવું સાધન કે જે સાધનની મદદથી તમે કોઈક વસ્તુને ટ્રાન્સફોર્મ કરી શકો. તો અહીંયા આપણે કોને ટ્રાન્સફોર્મ કરવાની છે, કોને બદલવાની છે? તો અહીંયા આપણે વોલ્ટેજને બદલવાના છે. નાના વોલ્ટેજને મોટા વોલ્ટેજ બનાવવાના છે, મોટા વોલ્ટેજને નાના વોલ્ટેજમાં રૂપાંતરિત કરવાના છે. હવે તમને એવું થાય અને પાવરનું મૂલ્ય બદલવું જોઈએ નહીં. બરાબર. હવે તમને એવો સવાલ થાય કે ભાઈ આપણે એવી તો શું જરૂર પડી કે આપણે વોલ્ટેજને નાના અથવા મોટા બનાવવા પડે? તેનું કારણ છે કે જો અહીંયા કે આપણે કોઈ પણ વસ્તુ વ્યવહારમાં શું કરતા હોઈએ, આપણે વ્યવહારમાં કોની જરૂર છે? તો કે આપણે વ્યવહારમાં પાવરની જરૂર છે. બરાબર. આપણે કામ તો કોની સાથે લેવાનું છે? પાવર સાથે. તો વધુ ને વધુ પાવરને આપણે બચાવી શકીએ એના માટે આપણે આવું કરવું પડે છે. શું કામ આવું કરવું પડે છે? એનું કારણ છે. જો તો અહીંયા માનો કે કોઈ એક પાવર સ્ટેશન છે, બરાબર, જે આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ. હવે જે વીજળી ઉત્પન્ન થઈ એને આપણે દૂરના અંતર સુધી મોકલવી છે. પણ દૂરના અંતર સુધી મોકલીએ, માનો કે એક પાવર સ્ટેશન છે દાખલા તરીકે, અને અહીંયા માની લો કે આપણે વીજળી ઉત્પન્ન કરીએ, બરાબર. દાખલા તરીકે હું આ રીતે બતાવી દઉં કે અહીંયાથી આપણને એનર્જી મળે છે, બરાબર. બદલાતા એસી વોલ્ટેજ આપણને મળે છે, એસી પાવર આપણને મળે છે. હવે આ જે પાવર મળ્યો એને આપણે દૂરના અંતર સુધી લઈ જવું છે. માની લો કે એક નાનું એવું એક ગામડું છે, ત્યાં સુધી આપણે એને મોકલવું છે. અથવા તો કોઈ સિટી છે, ત્યાં સુધી આપણે આ વીજળીને મોકલવી છે. પણ આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ પાવર સ્ટેશન હોય ત્યાંથી જો આપણે વીજળી દૂરના અંતર સુધી મોકલવી હોય તો આપણે કેબલ વડે મોકલીએ છીએ. તો આ કેબલ છે, આને આ કેબલ છે, અને કેબલ મારફતે તમે જોયું હશે કે કેબલ મારફતે આપણે વીજળીને એક સ્થાનેથી બીજા સ્થાને મોકલતા હોઈએ. તો કેબલ મારફતે મારે વીજળીને દૂરના અંતર સુધી મોકલવી છે. હવે કેટલો પાવર અહીંયા પાવર સ્ટેશનમાં ઉત્પન્ન થઈ છે? માની લો કે આ આપણું પાવર સ્ટેશન છે, જ્યાં આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ અને એને આપણે દૂર અંતરે રહેલા શહેર સુધી, દૂર અંતરે રહેલા ગામડા સુધી આપણે આ વીજળીને પહોંચાડીએ છીએ. તો એના માટે આપણે જે પાવર ઉત્પન્ન કર્યો અહીંયા, એ પાવરની કિંમત છે P બરાબર VI. આટલો પાવર આપણે પાવર સ્ટેશનમાં શું કરીએ છીએ? ઉત્પન્ન કરીએ છીએ. P બરાબર VI. હવે અહીંયા જે પાવર ઉત્પન્ન થયો એમાં વોલ્ટેજ V છે અને પ્રવાહ કેટલો છે? I. P બરાબર VI. હવે એ જે પાવર ઉત્પન્ન થયો એને જો હું દૂરના અંતર સુધી કેબલ વડે લઈ જાઉં તો દૂરના શહેર, દૂરના ગામડા એ 50 કિલોમીટર, 100 કિલોમીટર, 150 કિલોમીટર, 200 કિલોમીટર જેટલા દૂર રહેલા હોય. આટલે દૂર સુધી જો મારે વીજળી પહોંચાડવી હોય તો કેબલ વડે પહોંચાડવી પડશે, વાયર વડે પહોંચાડવી પડશે. અને જે વાયર છે એને પોતાનો શું હશે? અવરોધ હશે. અને અવરોધને જો હું R કહી દઉં, ટોટલ અવરોધને જો હું R કહી દઉં તો P બરાબર I²R અનુસાર જે છે એ જૂલ ઉષ્મા સ્વરૂપે આ પાવર વ્યય પામશે. બરાબર. આટલો પાવર એ વ્યય પામશે. કોની અંદર? કેબલની અંદર. તો હવે હું તમને પૂછું કે જો મારે આ પાવરનો વ્યય થતો ઓછો કરવો હોય, અટકાવી ન શકાય, કારણ કે કોઈ પણ કેબલ હોય તો એનો અવરોધ ક્યારેય 0 થઈ શકે નહીં. અવરોધ 0 ન થઈ શકે, પણ અવરોધને ઓછો કરી શકાય અથવા તો પાવરના વ્યયને ઓછો કરી શકાય. હવે કેબલ છે તો ફિક્સ છે, એના અવરોધને આપણે કંઈ કરી નથી શકતા, કેમ કે માની લો કે આપણે ઓછામાં ઓછા અવરોધ વાળા કેબલ લઈ લીધા છે. પણ હજી જો મારે પાવરનો વ્યય ઓછો કરવો હોય તો હું શું કરી શકું? તમે કહો તો મને આમાં શું કરવું જોઈએ આપણે પાવરનો વ્યય ઓછો કરવા માટે? તો અહીંયા તમને દેખીતા ખ્યાલ આવશે કે અહીંયા I²R છે. જોવો તો પ્રવાહનો વર્ગ. અને જો I²R હોય એટલે કે પ્રવાહનો વર્ગ હોય તો અહીંયા મારે જો હું પ્રવાહની કિંમત ઓછી કરી નાખું,
બરાબર. આઈની કિંમત હું એકદમ ઘટાડી દઉં તો પ્રવાહની કિંમત હું ઘટાડી દઉં તો પાવરનો વ્યય કેવો થઈ જાય? ઓછો થઈ જાય. બગડતો પાવર ઓછો થઈ જશે. વ્યય ઉષ્મા સ્વરૂપે વ્યય થતો પાવર ઘટી જાય. બરાબર. માની લો કે હું પ્રવાહને અડધો પણ કરી નાખું તો પણ તમે જુઓ તો 4 ગણો પાવરનો વ્યય ઘટી જશે, કેમ કે પ્રવાહનો વર્ગ છે. તો અહીંયા મારે વ્યય થતો પાવર જે ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે, પાવરની વેલ્યુ મારે શું કરવી છે? ઘટાડવી છે. અને એના માટે મારે પ્રવાહને તો ઘટાડવો છે, પણ પાવર સપ્લાય મારે એટલો ને એટલો જ રાખવો છે. પાવર સપ્લાય મારે બદલવો નથી. તો એના માટે મારે શું કરવું પડે? તો કે માની લો કે હું પ્રવાહની કિંમત છે ઈ ચોથા ભાગની કરી નાખું અથવા તો પ્રવાહની કિંમત હું 10મા ભાગની કરી નાખું તો મારે વોલ્ટેજની કિંમત કેટલા ગણી કરી નાખવી પડે? 10 ગણી. તો મેં વોલ્ટેજ 10 ગણા કર્યા એટલે પ્રવાહ છે એ 10મા ભાગનો થઈ ગયો. ને જોઈ લો પાવર તો હજી P બરાબર VI જ રહ્યો. એટલે પાવર સપ્લાયમાંથી હું પાવર તો એટલો ને એટલો જ સપ્લાય કરું છું, પણ એમાં હું પ્રવાહની કિંમત ઘટાડી નાખું ને વોલ્ટેજની કિંમત વધારી નાખું, જેથી કરીને પાવર સપ્લાય તો એટલો ને એટલો જ રહી. પાવર તો અહીંયા સુધી એટલો જ પહોંચે જેટલો આપણે પહોંચાડવો છે, પણ પ્રવાહની કિંમત એમાં ઘટી જવી જોઈએ. જો પ્રવાહની કિંમત જો હું ઘટાડી શકું તો ઉષ્મા સ્વરૂપે વ્યય થતો પાવર છે એ બચી જાય. અને એટલા માટે મારે પ્રવાહની કિંમત ઘટાડી વોલ્ટેજની કિંમત વધારવી હોય એટલે કે મારે વોલ્ટેજને વધારવા પડશે, કેમ કે પ્રવાહ ઘટી ગયો એટલે વોલ્ટેજ વધી જશે તો જ પાવર અચળ રહેશે. તો એટલા માટે મારે વોલ્ટેજને વધારવાની જરૂર પડી. અને વોલ્ટેજને વધારવા હોય તો અહીંયા મારે એક ટ્રાન્સફોર્મર રાખી દેવું પડે, જેને કહેવાય સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર શું કરશે? તો કે પાવર સ્ટેશનમાંથી જે આપણને પાવર મળશે એ પાવરને એટલો ને એટલો જ રાખશે, પરંતુ શું કરશે? તો કે વોલ્ટેજની કિંમત બહુ વધારી દેશે અને વોલ્ટેજની કિંમત વધી જાય એટલે પ્રવાહ ઘટી જશે. એટલે આઉટપુટ આપણને એટલું ને એટલું મળશે, પણ વોલ્ટેજ વધી ગયેલો મળશે અને પ્રવાહ ઘટી ગયેલો મળશે. અને પ્રવાહ ઘટી જવાથી એનર્જી લોસ ઘટી જશે ને ઈ પ્રવાહ જે છે, ઈ પાવર જે છે ઈ અહીંયા આપણે રહેતા વિલેજ સુધી, સિટી સુધી ઈ પાવર પહોંચતો હોય અને વોલ્ટેજ બહુ વધી ગયા હશે, એના પ્રવાહ ઘટી ગયો હશે. હવે શું થશે? તો કે ભાઈ બહુ હાઈ વોલ્ટેજ હશે, એ લાઈન હવે બહુ હાઈ વોલ્ટેજની થઈ ગઈ કહેવાય. બરાબર. 5 kV, 10 kV, 15 kV બહુ હાઈ વોલ્ટેજની લાઈન હશે. હવે આપણા ઘરમાં છે એ એટલા હાઈ વોલ્ટેજ જો તમે આપણા ઘર સુધી આવે તો કોઈ પણ ઘરના ઉપકરણ આટલા ઊંચા વોલ્ટેજે ચાલી શકે નહીં, બધા ઉડાડી દેશે, એ બધા ઉપકરણોને ઉડાડી દેશે. તો ફરી પાછા આપણા ઘર સુધી જો એ પાવર આવે તો ફરી પાછા આપણે વોલ્ટેજને શું કરવા પડશે? ઘટાડવા પડશે. 240, 440માં એને કન્વર્ટ કરવા પડશે. તો અહીંયા મારે વોલ્ટેજને વધારવા પડ્યા એટલે કે પ્રવાહ ઘટી ગયો, તો ફરી પાછો મારે વોલ્ટેજને ઘટાડવા પડશે. આપણા ગામ સુધી, આપણા ઘર સુધી જે પાવર આવ્યો તો ઈ પાવર જે આવ્યો એ હાઈ વોલ્ટેજનો પાવર કહેવાય, કેમ કે અહીંયાથી વોલ્ટેજ વધારી દીધા છે તો પાછા એ વોલ્ટેજને મારે ઘટાડવા પડશે. અને ઈ વોલ્ટેજને જો હું ઘટાડી દઉં, બરાબર, પાવર એટલો ને એટલો એટલે પ્રવાહ વધી જશે, વોલ્ટેજ ઘટી જશે. તો અહીંયા મારે હવે જરૂર પડશે વોલ્ટેજ ઘટાડવાની, પ્રવાહ વધારવાની. તો એના માટે મારે જરૂર પડશે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. એ વોલ્ટેજને ઘટાડી દેશે અને પછી 240, 440માં એ કન્વર્ટ કરી, બરાબર, પછી જે રીતે આપણે ઘટાડવો હોય એ રીતનું આપણે ટ્રાન્સફોર્મર મૂકવાનું હોય તો 240 કે 440માં એને કન્વર્ટ કરી અને પછી આપણે ઉદ્યોગો સુધી, આપણા ઘર સુધી એ પાવર પહોંચતો હોય. તો આમ એનર્જી લોસ ઘટાડવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જો હું પાવરને મોકલું અને એનર્જી લોસ મારે ઘટાડી દેવો હોય, જો હું એનર્જી લોસ ન ઘટાડું તો અહીંયા સુધી કોઈ પ્રકારનો પાવર પહોંચી શકે નહીં. બરાબર. 99% પાવર ખર્ચ થઈ જશે. અને એટલા માટે છે એ મારે પાવરનો વ્યય અટકાવવા માટે મારે વોલ્ટેજને વધારવા પડશે અને ફરી પાછા એ હાઈ વોલ્ટેજની જે લાઈન આવી એમાં મારે વોલ્ટેજને ઘટાડવા પડશે અને એ વોલ્ટેજ આપણા ઘર સુધી પહોંચશે. કેમ કે આપણા ઘરથી પછી જે પાવર હશે, ભલે વોલ્ટેજ ઘટી ગયા, પ્રવાહ વધી ગયો, પણ પછી વાયરની લંબાઈ બહુ નાની થઈ ગઈ એટલે પછી પાવરનો વ્યય ન લાંબો પડે. અહીંયા તો 150 કિલોમીટરમાં તો ઘણો બધો પાવરનો વ્યય થઈ જાય. માટે વોલ્ટેજને વધાર્યા, પાછા વોલ્ટેજને ઘટાડ્યા અને એના માટે આપણે જે ટ્રાન્સફોર્મરની જરૂર પડી. તો આમ તમને એવું થાય કે આપણે ટ્રાન્સફોર્મર શું કામ કરે? તો તમે યાદ રાખો કે ટ્રાન્સફોર્મરનું કામ છે કે વોલ્ટેજને વધારવાનું અથવા વોલ્ટેજને ઘટાડવાનું.
તો જો ત્યાં મેં લખ્યું વોલ્ટેજને વધારવાનું કે ઘટાડવાનું કામ કરે છે. જો મારે વોલ્ટેજને વધારવા હોય તો એના માટે વપરાતું જે ટ્રાન્સફોર્મર છે એને કહેવાય સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, જે વોલ્ટેજને વધારે. અને ફરી પાછા મારે વોલ્ટેજને ઘટાડવાની પણ જરૂર ઊભી થવાની છે, અને એના માટે જે ટ્રાન્સફોર્મર વપરાય છે જેને આપણે શું નામ આપ્યું છે, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. તો અહીંયા ટ્રાન્સફોર્મરના કુલ બે પ્રકાર પડશે, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. તો ટ્રાન્સફોર્મર છે એના કુલ બે પ્રકાર પડશે, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. બરાબર. અને ટ્રાન્સફોર્મર જે છે બરાબર, એ જો સ્ટેપ અપ હશે તો એ શું કરશે, વોલ્ટેજ વધારશે. અને જો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હશે તો એનું કામ શું છે, વોલ્ટેજ ઘટાડવાનું કામ કરશે. બરાબર. તો એનું કામ શું એ આપણે સમજ્યા. હવે આપણે એનો સિદ્ધાંત સમજીએ કે કયા સિદ્ધાંત ઉપર કામ કરે. તો ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત છે એ વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત ઉપર કામ કરે છે, અને એમાં પણ જો હું ખાસ કરીને કહું તો એ અન્ય પ્રેરણ ઉપર કામ કરે છે. બરાબર. તો કોની ઉપર કામ કરે છે, અન્ય પ્રેરણ. અન્ય પ્રેરણના સિદ્ધાંત ઉપર એ કામ કરશે. ચાલો હવે આપણે જોઈએ કે કઈ રીતે વોલ્ટેજને વધારી શકે કે કઈ રીતે વોલ્ટેજને ઘટાડી શકે. તો એની રચના આપણે જોઈએ તો એની રચનામાં આપણે એક લોખંડનો ગર્ભ લેવામાં આવે, અને લોખંડના ગર્ભ પર એકબીજા ઉપર બે કોઇલ વીંટી દેવામાં આવે, અથવા તો બાજુમાં બે કોઇલ રાખવામાં આવે જે એક જ લોખંડના ગર્ભ ઉપર વીંટેલી હોય. આ રીતે જો તો આવી રીતે ઘણી બધી પટ્ટીઓને એકબીજા ઉપર રાખી દેવામાં આવે. એક પટ્ટી એનાથી અલગ કરેલી બીજી પટ્ટી, બરાબર, વચ્ચે વાર્નિશ નામનું આવરણ ચડાવવામાં આવે જેથી કરીને એડી પ્રવાહની અસર ઘટાડી શકાય. એડી પ્રવાહ જે છે એ બદલાતો જ્યારે તમે પ્રવાહ લાગુ પાડશો ત્યારે લોખંડની અંદર એક પ્રકારના ઘૂમરી પ્રવાહ ઉત્પન્ન થશે જેનાથી એનર્જીનો વ્યય થઈ. હમણાં આપણે એની ચર્ચા કરીએ, પણ એ વ્યય ઘટાડવા માટે છે એ લોખંડની પટ્ટીઓ જે છે એને એકબીજાથી અલગ કરી એકબીજા ઉપર વીંટાળી દેવામાં આવે આ રીતે. બરાબર. અને અહીંયા એક ગૂંચળું વીંટી દેવામાં આવે કે જેનો ગર્ભ આ પટ્ટી હોય, અને એક ગૂંચળું અહીંયા વીંટી દેવામાં આવે આ રીતે. તો આમ અહીંયા બે કોઇલનો ઉપયોગ થાય છે, બે ગૂંચળાઓનો ઉપયોગ થાય છે ટ્રાન્સફોર્મર બનાવવા માટે. જો આપણે સામાન્ય પ્રકારનું ટ્રાન્સફોર્મર વિચારીએ તો આવી રીતનો ઉપયોગ થાય છે. જેમ કે મોબાઈલ ચાર્જર હોય તો તમે એમાં જુઓ તો એ શું છે, પ્રકારનું ટ્રાન્સફોર્મર છે. બરાબર. માની લો કે તમારે 12 વોલ્ટની સપ્લાય જોતી હોય તો 220 ને શેમાં કન્વર્ટ કરી દે, 12 વોલ્ટમાં કન્વર્ટ કરી દે. એટલે કે મારે મોબાઈલ ફોન ચાર્જ કરવો હોય, મારે 12 વોલ્ટની જરૂર હોય તો મારે એમાં જે છે એ આપણે ચાર્જર લગાડીએ તો એની અંદર શું હોય, ટ્રાન્સફોર્મર હોય. ટ્રાન્સફોર્મર શું કરશે, 220 ને 12 વોલ્ટમાં કન્વર્ટ કરી દેશે. તો વ્યવહારમાં આપણે ટ્રાન્સફોર્મરની આવી રીતે જરૂર પડતી હોય કે વોલ્ટેજને ઘટાડવા માટે. તો અહીંયા લોખંડના ગર્ભ ઉપર બે ગૂંચળાઓ વીંટેલા હોય છે. આ જે ગૂંચળું છે એ ઇનપુટ છે, અહીંયાથી પાવર સપ્લાય દાખલ થાય છે, અહીંયાથી પ્રવાહ દાખલ થાય છે, એસી પ્રવાહ દાખલ થાય છે. એસી વોલ્ટેજ અહીંયા આપવામાં આવે એટલે કે ઇનપુટ લૂપ કહેવામાં આવે, કે જે માની લો કે તમારે વોલ્ટેજને વધારવા હોય. બરાબર. તો વોલ્ટેજને વધારવા માટે એટલે કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર આપણે બનાવવું હોય, વોલ્ટેજ વધારવા માટેનું ટ્રાન્સફોર્મર બનાવવું હોય તો માની લો કે અહીંયાથી મેં ઇનપુટ આપ્યું. બરાબર. જેના વોલ્ટેજ ઓછા હશે, પ્રવાહ વધારે હશે આ કોઇલમાં, અને એસી પ્રવાહ છે. હવે એસી પ્રવાહ હોવાથી, એસી વોલ્ટેજ હોવાથી શું થશે, તો કે આમાંથી પ્રવાહ પસાર થશે એટલે આની અંદર શું થશે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, બદલાતું ચુંબકીય ક્ષેત્ર. શા માટે બદલાતું ચુંબકીય ક્ષેત્ર,
કારણ કે ઈ એસી પ્રવાહ છે. જો તો આમાંથી પ્રવાહ પસાર થયો પણ એ પ્રવાહની કિંમત સતત બદલે રાખે છે, એટલે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર બદલાય છે. અને આમાં જે ચુંબકીય ક્ષેત્ર રેખા હશે એ બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખા જોઈ લો લોખંડના ગર્ભ મારફતે આમાંથી આમાં દાખલ થઈ. કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખા શું કરે? બંધ ગાળો રચે. અને ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળો રચે, પણ મેં પહેલા પણ તમને કીધું હતું કે બહુ ઊંચી પરમિએબિલિટી હોય. કોની? લોખંડની. ફેરોમેગ્નેટ. તો ફેરોમેગ્નેટની બહુ ઊંચી પરમિએબિલિટી હોવાથી શું કરશે? તો કે બધી ચુંબકીય ક્ષેત્ર રેખા છે એને પ્રબળતાથી પોતાની અંદર પકડી રાખશે. તો માનો કે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર આવે છે, તો એ ચુંબકીય ક્ષેત્ર રેખા આમ કરીને આમ ન આવી શકે. એ લોખંડમાંથી થઈને જ પસાર થશે. કેમ કે લોખંડનો ગુણધર્મ છે બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓને પોતાની અંદર ખેંચી લેશે. અને આ લોખંડની પટ્ટી આપણે વાપરી છે, તો લોખંડનો ગર્ભ ભાગ વાપરો છે જેની ઉપર આપણે કોઇલ વીંટી છે. તો અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર આવતી હશે તો આમથી ને આમ ન આવી શકે. બધી ચુંબકીય ક્ષેત્ર રેખા લોખંડની પટ્ટીમાંથી થઈને જ પસાર થશે, પણ બંધ ગાળો તો રચશે. તો અહીંયાથી આમાં જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખા હશે એ બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ કોઇલમાંથી થઈને પસાર થશે. અને તેથી જો આમાં ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો આમાં ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે, તો એટલો જ ચુંબકીય ફ્લક્સમાં અહીંયા ફેરફાર થશે. અને અહીંયા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે તો આની અંદર શું પ્રેરિત થશે? બે છેડા વચ્ચે ઈએમએફ વોલ્ટેજ મળશે તમને. બરાબર છે. તો આવી રીતે અહીંયા જે છે એ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી અહીંયા પણ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે. એટલે આના પ્રત્યાવર્તી વોલ્ટેજના કારણે, આના એસી વોલ્ટેજના કારણે અહીંયા પણ તમને શું મળશે? આઉટપુટની અંદર એસી વોલ્ટેજ. તો આને હું કહી દઉં આઉટપુટ. આ વોલ્ટેજ મળશે તમને અહીંયા. અને એ જે વોલ્ટેજ છે એ જ વોલ્ટેજ એ આપણા આઉટપુટ વોલ્ટેજ. બરાબર. ફરી વાર શું કર્યું આપણે? સમજો તો અહીંયા આપણે અહીંયા એવું કર્યું કે અહીંયા ઇનપુટની અંદર મેં એસી વોલ્ટેજ આપ્યા છે, પ્રત્યાવર્તી વોલ્ટેજ આપ્યા છે જે સતત બદલાય છે. એટલે કે પ્રવાહ સતત બદલાય છે, એની દિશા પણ બદલાય છે, મૂલ્ય પણ બદલાય છે. એટલે અહીંયા ફ્લક્સમાં ફેરફાર થશે. હવે અહીંયા ફ્લક્સમાં ફેરફાર થવાથી શું થશે? તો કે જેટલો ફ્લક્સમાં અહીંયા ફેરફાર થયો આની બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ લૂપમાંથી થઈને જ પસાર થશે. શું કામ એવું થશે? આ લૂપમાંથી થઈને જ. કારણ કે લોખંડ છે, લોખંડનો ગર્ભ છે, એટલે બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની પોતાની અંદર સમાવવાની ક્ષમતા રાખે છે. બરાબર. આપણે અગાઉ પણ વાત કરી હતી, જો ચુંબકીય ક્ષેત્ર રેખા આમ હોય આવી રીતે, પણ જો હું વચ્ચે એક નાનો લોખંડનો સ્લેબ રાખી દઉં તો બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાંથી થઈને પસાર થશે? લોખંડના ગર્ભમાંથી થઈને જ પસાર થશે. એની અંદર એવી પ્રબળ ક્ષમતા હોય ચુંબકીય ક્ષેત્ર રેખાઓને ખેંચવાની. કારણ કે એની ઊંચી પારગમ્યતા હોય, એની પરમિએબિલિટી બહુ ઊંચી હોય, એટલે બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓને પોતાની અંદર જ રાખશે, બહાર નહીં જવા દે. તો બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ માની લો કે અહીંયાથી માની લો કે આ એન ધ્રુવ બન્યો, આ એસ ધ્રુવ બન્યો, તો ક્ષેત્ર રેખાઓ આમ થઈને આમ આવશે. પ્રવાહની દિશા બદલાય છે તો પછી પાછો આ એન ધ્રુવ આ એસ ધ્રુવ બનશે, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા થઈને આમ બનશે. એટલે અહીંયા ફ્લક્સમાં ફેરફાર થશે, એટલે અહીંયા પણ શું થશે? ફ્લક્સમાં ફેરફાર થશે. બરાબર. તો આમ અહીંયા તો વોલ્ટેજ છે જ, બરાબર. ફ્લક્સમાં ફેરફાર થાય એટલે અહીંયા તો ઇનપુટ વોલ્ટેજ છે જ, પણ તમને આઉટપુટ વોલ્ટેજ કંઈક મળશે. અને આઉટપુટ વોલ્ટેજની કિંમત જે છે તમારી ઇનપુટ વોલ્ટેજ કરતા વધારે જોતી છે કે ઓછી, એ તમારે નક્કી કરવાની. એના માટે છે એનો આધાર આ કોઇલના આ જે ગૂંચળાઓ છે એના આટાની સંખ્યા ઉપર આધાર રાખશે કે તમને આઉટપુટ વોલ્ટેજ વધારે મળશે કે ઓછો. કઈ રીતે એ આપણે સમજીએ હવે. તો સૌથી પહેલા આ જે કોઇલ છે કે જેને ઇનપુટ કોઇલ તરીકે આપણે ઓળખીએ છીએ એને પ્રાથમિક ગૂંચળું કહેવામાં આવે. ઇનપુટ કોઇલને શું કહેવાય? આ ગૂંચળાને શું કહેવાય? પ્રાથમિક કોઇલ, પ્રાથમિક ગૂંચળું. એટલે હું તમને એમ કહું પ્રાથમિક ગૂંચળું એટલે તમારે શું સમજવાનું? ઇનપુટ કોઇલ અને આઉટપુટ છે, તો આઉટપુટને શું કહેવાય? ગૌણ ગૂંચળું. બરાબર. પ્રાઇમરી કોઇલ એન્ડ સેકન્ડરી કોઇલ. બોલો તમારી સાથે. પ્રાથમિક ગૂંચળું એટલે પ્રાઇમરી કોઇલ, ગૌણ ગૂંચળું એટલે સેકન્ડરી કોઇલ. પ્રાથમિક ગૂંચળું એટલે પ્રાઇમરી કોઇલ, ગૌણ ગૂંચળું એટલે સેકન્ડરી કોઇલ. પ્રાઇમરી કોઇલ જે છે એ ઇનપુટ તરીકે વર્તે, સેકન્ડરી કોઇલ છે એ આઉટપુટ તરીકે વર્તે. બરાબર. તો ચાલો જોવો તો અહીંયા મને વોલ્ટેજ લખાવો તો વોલ્ટેજ કેટલા છે? ઇનપુટ વોલ્ટેજ.
તો અહીંયા હું ઇનપુટ વોલ્ટેજ તરીકે આમ લખી શકું, ઇનપુટ વોલ્ટેજ એટલે કે પ્રાઇમરી કોઇલના વોલ્ટેજ ઈપી. ઈપી ને અહીંયા હું વીપી તરીકે પણ લખી શકું. તો ઈપી એટલે કે વીપી ઇનપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એનપી ડી5 બાય ડીટી. બરાબર. ઇનપુટ વોલ્ટેજ કેટલા હશે? તો કે જેટલો ફ્લક્સમાં ફેરફાર થાય અને એની આરે આટાની સંખ્યા ઉપર પણ આધાર રાખશે. તો ઇનપુટ કોઇલના વોલ્ટેજ ઈપી બરાબર એનપી ડી5 બાય ડીટી. બરાબર. આ ઇનપુટ કોઇલના વોલ્ટેજ થયા. બરાબર. કારણ કે ફ્લક્સમાં ફેરફાર થાય છે. ફ્લક્સમાં ફેરફાર એ શું થાય? આપણું સૂત્ર શું હતું? ઈ બરાબર માઇનસ ડી5 બાય ડીટી. જો એન આટા હોય તો એન ડી5 બાય ડીટી. તો અહીંયા ઇનપુટ પાવર છે. અહીંયા તમે ઇનપુટ પાવર આપ્યો અને ઇનપુટ પાવર આપ્યો તો અહીંયા ફ્લક્સમાં જેટલો ફેરફાર થયો એટલા વોલ્ટેજ આના ઇનપુટ વોલ્ટેજ થયા. અને હવે મારે આઉટપુટ વોલ્ટેજ જોતા હોય તો આઉટપુટ વોલ્ટેજનું સૂત્ર હું શું લખી શકું? સેકન્ડરી કોઇલના વોલ્ટેજ એટલે કે વીએસ બરાબર માઇનસ એનએસ ડી5 બાય ડીટી. તો અહીંયા ફ્લક્સમાં ફેરફાર થાય એટલો જ ફ્લક્સમાં ફેરફાર અહીંયા થયો હશે. કેમ કે બે એકબીજા સાથે લોખંડ વડે જોડાયેલા છે. જો તો અહીંયા ફેરફાર એટલો જ અહીંયા ફેરફાર, એટલે અહીંયા ડી5 બાય ડીટી તો અહીંયા એટલા જ ડી5 બાય ડીટી હશે. અને એનએસ એટલે એક આટા સાથે એક આટામાં ફ્લક્સમાં ફેરફાર ડી5 બાય ડીટી. તો આ એન આટા હોય તો એન આટા સાથે ફ્લક્સમાં ફેરફાર એનએસ ડી5 બાય ડીટી. તો ઈપી એટલે પ્રાઇમરી કોઇલના વોલ્ટેજ એટલે કે ઇનપુટ વોલ્ટેજ અને ઈએસ એટલે સેકન્ડરી કોઇલના વોલ્ટેજ એટલે કે આઉટપુટ વોલ્ટેજ, કે જે વોલ્ટેજ તમારે જોતા છે. આ ઇનપુટ વોલ્ટેજ એમાં તમારું અહીંયા તમે કાંઈ ન કરી શકો. જે કંઈ ઇનપુટ વોલ્ટેજ હશે આપણે લેવાના જ હોય. જેમ કે આપણા ઘરે જે 220 વોલ્ટ આવે છે તો એ વોલ્ટેજ આપણે લેવાના જ હોય. પણ માની લો કે તમે એના ઉપર ઇલેક્ટ્રિક રેડિયો ચલાવતા હોય તો 220 વોલ્ટ ઉપર ઇલેક્ટ્રિક રેડિયો ન ચાલે. તે વોલ્ટેજને તમારે ઘટાડવા પડે. તો રેડિયોની અંદર ટ્રાન્સફોર્મર હોય. પછી આપણે મોબાઈલ ફોન ચાર્જ કરવો હોય તો 220 વોલ્ટે ચાર્જ ન થાય. એના માટે આપણે વોલ્ટેજને ઘટાડવા પડે. તો ઇનપુટ વોલ્ટેજમાં આપણે કાંઈ ન કરી શકીએ. આપણે આઉટપુટ વોલ્ટેજ આપણે ઈચ્છિત મૂલ્યના જોતા છે. તો ES ની વેલ્યુ આપણે જોતી છે એટલી અહીંયા આપણે મેળવવાની છે. તો એ કઈ રીતે મેળવશું? તો એક કામ કરો, જો તો અહીંયા કે તમે અહીંયા આ બેનો ગુણોત્તર લઈ લ્યો. જો આ બેનો ગુણોત્તર લઈ લઉં ES અપોન EP તો મને શું મળશે? કયો તો ડી5 બાય ડીટી ઉડી ગયા. તો અહીંયા આવી ગયા NS અપોન NP. તો મારે કોનું કામ છે? આઉટપુટ વોલ્ટેજનું. જો અહીંયા મારે આઉટપુટ વોલ્ટેજ એટલે કે સેકન્ડરી કોઇલના વોલ્ટેજ એટલે કે VS મારે જોતા છે. જેટલા મારે મેળવવા છે એટલા હું મેળવી શકું એના માટે શું થશે? જો તો અહીંયા NS અપોન NP ઇન્ટુ VP. આ આઉટપુટ વોલ્ટેજ, આ ઇનપુટ વોલ્ટેજ. જો હું ઇનપુટ વોલ્ટેજમાં કાંઈ કરી શકતો નથી, આ ફિક્સ છે. પણ અહીંયા તમે જુઓ તો NS અપોન NP. NS એટલે કે સેકન્ડરી કોઇલમાં આટાની સંખ્યા, NP એટલે પ્રાઇમરી કોઇલના આટાની સંખ્યા. ગૌણ ગૂંચળાના આટાની સંખ્યા છેદમાં શું આવ્યું? પ્રાથમિક ગૂંચળાના આટાની સંખ્યા. જો આ ગુણોત્તર 1 કરતા નાનો હશે, NS અપોન NP એટલે કે અહીંયા આટાની સંખ્યા છે ઓછી અને અહીંયા આટાની સંખ્યા જો તમે વધારે રાખો એટલે કે આ ગુણોત્તર 1 કરતા નાનો હોય તો ઇનપુટ વોલ્ટેજ કરતા આઉટપુટ વોલ્ટેજ તમને કેવા મળશે? નાના મળશે. એટલે અહીંયા તમે વધારે આટા રાખો, અહીંયા તમે ઓછા આટા રાખો તો તમે કેવું ટ્રાન્સફોર્મર બનાવ્યું એમ કહેવાય. જો તો તમને આઉટપુટ વોલ્ટેજ ઇનપુટ વોલ્ટેજ કરતા ઓછો મળ્યો. ઓછો મળ્યો એટલે કે તમે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર બનાવી શીખ્યા કે જે વોલ્ટેજ ઘટાડવાનું કામ કરે. અને જો તમે અહીંયા આટાની સંખ્યા વધારે રાખો, અહીંયા આટાની સંખ્યા ઓછી રાખો તો આ ગુણોત્તર 1 કરતા મોટો મળશે. માની લો કે તમે અહીંયા આટાની સંખ્યા છે, માની લો કે અહીંયા 10 આટા રાખ્યા અને અહીંયા તમે 1000 આટા રાખ્યા તો અહીંયા 10 અહીંયા 1000. જો તો આ ગુણોત્તર કેટલો આવ્યો? આ 1000 આ 10. તો VS એ VP કરતા 100 ગણા વધી ગયા, 100 ટાઈમ્સ વધી ગયા વોલ્ટેજ. તો ઇનપુટ વોલ્ટેજ કરતા તમે આઉટપુટ વોલ્ટેજ 100 ગણો મોટો મેળવી શકો. અથવા એનાથી ઊંધું, અહીંયા 10 રાખો, અહીંયા 1000 રાખો તો ઇનપુટ વોલ્ટેજ કરતા આઉટપુટ વોલ્ટેજ છે એ 100માં ભાગનો થઈ જશે. તો આવી રીતે તમે અહીંયા કોઇલના આટાની સંખ્યાને મેન્ટેન કરીને તમારે કેટલા મૂલ્યનો વોલ્ટેજ જોઈએ છે એને તમે ફિક્સ કરી શકો તમારી ઈચ્છા પ્રમાણે.
તો આમ ઇનપુટ વોલ્ટેજ એ આપણા હાથમાં નથી, પણ આપણે આઉટપુટ વોલ્ટેજ કેવા જોતા છીએ, આટાની સંખ્યાને તમે ચેન્જ કરી, એની સંખ્યામાં તમે ફેરફાર કરી તમારી રીતે, કેમ કે ટ્રાન્સફોર્મર આપણે બનાવવાનું છે, તો આપણે એવી રીતે આટાની સંખ્યા અહીંયા રાખવાની પ્રાઇમરી અને સેકન્ડરીમાં, કે જેથી કરીને આ ગુણોત્તર ગુણ્યા આ બરાબર તમારે જોતા વોલ્ટેજ તમને મળી જાય. આ જે ગુણોત્તર છે એને કહેવાય ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર, NS/NP. આ ગુણોત્તરને શું કહેવાય? ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર. હવે તમે વિચારો તો NS/NP ની કિંમત જો 1 કરતા ઘણી બધી વધારે હોય તો 1 કરતા ઘણી બધી વધારે હોય તો VS ની કિંમત VP કરતા ઘણી બધી વધી જશે. જો તો આ સૂત્ર ઉપરથી, અને VS ની કિંમત VP કરતા ઘણી બધી વધી ગઈ તો આ ટ્રાન્સફોર્મર શું બની ગયું? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર થઈ ગયું. અને તમારે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર બનાવવું છે તો શું કરશો તમે? ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરની કિંમત કેવી થઈ જશે? 1 કરતા ઘણી બધી નાની, તો VS ની કિંમત જે છે એ VP ની કિંમત કરતા ઘણી બધી નાની થઈ જશે. તો આને શું કહેવાય? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. તો આ રીતે તમે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર બનાવી શકો. બરાબર. તો આપણે વ્યવહારમાં જે કંઈ પણ ટ્રાન્સફોર્મર જોઈએ તો એ બધા ટ્રાન્સફોર્મર છે એ વોલ્ટેજ વધારવા કે ઘટાડવાનું કામ કરતા હોય, ને એમાં સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન બે પ્રકારના ટ્રાન્સફોર્મર હોય. બરાબર. એટલે કે તમે જેટલી પણ કોઇલ જોવો છો કે જે રેડિયાની અંદર હોય, ચાર્જરની અંદર હોય, એ બધા શું છે? ટ્રાન્સફોર્મર છે. બરાબર. જે વોલ્ટેજ વધારવાનું ઘટાડવાનું કામ કરતા હોય. આ ઉપરાંત આપણા ઘર પાસે તમે જોયું હશે સબસ્ટેશન મૂક્યા હશે. એ જે સબસ્ટેશન આપણા ઘર પાસે તમે જોતા હશો એ શું કામ કરે? તો કે પાવર સ્ટેશનમાંથી જે પાવર આપણા ઘર સુધી આવ્યો, તો એ સબસ્ટેશન છે એ ઊંચા વોલ્ટેજની લાઈનને, એ જે કિલો વોલ્ટની જે લાઈન છે એને 220 માં કન્વર્ટ કરી આપણા ઘર સુધી લાવવાનું કામ એ સબસ્ટેશન કરતા હોય. બરાબર. અને ટ્રાન્સફોર્મરને જો આપણે સિમ્બોલિકલી બતાવવું હોય તો એનો સિમ્બોલ આ રીતે થશે, એની સંજ્ઞા આ રીતે દર્શાવવામાં આવે છે. એટલે જ્યારે ભવિષ્યમાં તમે ટ્રાન્સફોર્મરનો ક્યારેય ઉપયોગ કરો, ટ્રાન્સફોર્મર તમારે દર્શાવવાનું થાય તો દર વખતે તમારે એની આકૃતિ ન દોરવાની હોય, પણ એને તમારે આવી રીતે બતાવવાનું રહેશે. આ રીતે. આ થયો એ ટ્રાન્સફોર્મરનો શું થયો? સિમ્બોલ થયો. બરાબર. આ એની સંજ્ઞા છે ટ્રાન્સફોર્મરની. હવે તમને ખબર પડી ગઈ હશે કે આપણે આટાની સંખ્યા ઉપરથી કઈ રીતે ટ્રાન્સફોર્મર કેટલા વોલ્ટેજનું આપણે જોતું છે કઈ રીતે આપણે બનાવી શકીએ. બરાબર. તો આ ટ્રાન્સફોર્મરની વાત થઈ. હવે કોઈ પણ ટ્રાન્સફોર્મર હોય, બરાબર, માની લો કે આ ઇનપુટ છે ને આ શું છે? આઉટપુટ. તો જો હું આદર્શ પરિસ્થિતિ વિચારું, આદર્શ પરિસ્થિતિ કે ભાઈ માની લો કે ટ્રાન્સફોર્મરની અંદર કોઈ પણ પ્રકારનો ઉર્જાનો વ્યય થતો નથી, તો જેટલો ઇનપુટ પાવર હશે એટલો શું હોય? આઉટપુટ પાવર. એનર્જીનો કોઈ વ્યય ન થતો હોય તો અહીંયાથી તમે ઇનપુટ સપ્લાય આપી, વોલ્ટેજ માની લો કે અહીંયા વધારે છે ને એને તમે વોલ્ટેજ ઘટાડ્યા, સ્ટેપ ડાઉન હોય તો, પણ વોલ્ટેજ ઘટાડ્યા તો એની સામે શું થઈ ગયું? પ્રવાહ વધી ગયો. વોલ્ટેજ ઘટ્યા તો કેમ કે પાવર તો અચળ રહેશે. બરાબર. ઉર્જાનું સંરક્ષણ થશે. તો જેટલો ઇનપુટ પાવર એટલો શું હશે? આઉટપુટ પાવર. આદર્શ પરિસ્થિતિમાં જો ઉષ્મા સ્વરૂપે કોઈ એનર્જી વ્યય ન પામે તો અહીંયા હું લખું આદર્શ પરિસ્થિતિમાં આપણે એવું માની લઈએ કે પાવર વ્યય ટ્રાન્સફોર્મરની અંદર પાવર વ્યય કેટલો થાય છે? 0. તો ઇનપુટ પાવર ઇઝ ઇક્વલ ટુ શું થાય? આઉટપુટ પાવર. આદર્શ પરિસ્થિતિમાં એટલે કે ટ્રાન્સફોર્મરની અંદર તમે જે ઇનપુટ પાવર આપ્યો એટલો જ પાવર તમને શેમાં મળશે? આઉટપુટમાં. વોલ્ટેજ વધીને કે ઘટીને પણ પાવર એટલો જ હશે. આદર્શ પરિસ્થિતિ વિચારીએ તો ઇનપુટ પાવરને હું કહી દઉં VPIP, તો આઉટપુટ પાવરને મારે શું કહેવું પડે? VSIS. આ પ્રાઇમરી કોઇલ ને આ શું છે? સેકન્ડરી કોઇલ. ઇનપુટ
પ્રાઇમરી કોઇલના વોલ્ટેજ, પ્રાઇમરી કોઇલનો પ્રવાહ, સેકન્ડરી કોઇલના વોલ્ટેજ, સેકન્ડરી કોઇલમાં પ્રવાહ. અને તેથી આદર્શ પરિસ્થિતિમાં હું આવું લખી શકું. તેથી જો તો અહીંયા VS upon VP બરાબર શું થયું? IP upon IS. અને અહીંયાથી તમે જો તો VS upon VP બરાબર તો શું છે? NS upon NP. તો VS upon VP બરાબર IP upon IS is equal to શું લખી શકાય અહીંયા? VS upon VP બરાબર NS upon NP. બરાબર. તો આ જે સૂત્ર થયું એ ટ્રાન્સફોર્મરનું સૂત્ર થયું જે દાખલા ગણવા માટે તમને કામમાં આવશે. બરાબર. એટલે અહીંયા માનો કે આને હું સમીકરણ 1 કહી દઉં અને 2 કહી દઉં અને આપણે 3 નામ આપીએ તો આપણે એવું લખી શકીએ. તેથી સમીકરણ નંબર 1 અને 3 પરથી VS upon VP IP upon IS બરાબર NS upon NP. બરાબર. તો અહીંયા આ રીતે આપણે અહીંયા ટ્રાન્સફોર્મરને સમજી શકીએ. બરાબર. તો આ રીતે તમારે વ્યવસ્થિત આ બધું પાકું કરી નાખવાનું છે. બરાબર. આવતા લેક્ચરમાં આપણે ટ્રાન્સફોર્મરમાં આદર્શ ટ્રાન્સફોર્મર ક્યારેય શક્ય નથી. 100% ક્યારેય પાવર વે 0 થઈ શકે નહીં. થોડો ઘણો તો ટ્રાન્સફોર્મરની અંદર પાવર વે થાય જ, પણ એ પાવરનો વ્યય ઓછો કરવા માટે ટ્રાન્સફોર્મરની અંદર પાવરનો વ્યય ઓછો કરવો હોય આપણે, બરાબર, તો આપણે શું કરવું જોઈએ એને લગતી ચર્ચા કરશું આપણે ડિટેલમાં. આ ઉપરાંત જે કાંઈ આપણે ટેક્સ્ટબુકની અંદર જે દાખલા નથી એ પણ આપણે દાખલા MCQ ગુજકેટની એક્ઝામમાં, બોર્ડના MCQની એક્ઝામમાં, બરાબર, એ બધા એમાં MCQ પૂછાય એવા આપણે ટ્રાન્સફોર્મરને લઈને MCQ કરશું. બરાબર. પછી આપણે આ ચેપ્ટર પૂરું કરશું. ઓકે.